જય શ્રી કૃષ્ણ વાલા ભક્તો, ભક્તિ વર્ષા ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપ સૌને મારા જય સ્વામિનારાયણ, જય સિયારામ અને જય હનુમાનજી. તો આજની કથામાં આપણે જે દોહા નંબર 20, 21, 22 અને 23ની જે તુલસીદાસજી કૃત સુંદરકાંડની જે ચોપાઈઓ વાંચેલી અને એની કથા કરેલી. તો હવે એ જ બધી દોહા અને ચોપાઈના જે વાલ્મીકી કૃત રામાયણમાં એમનો શું ઊંડાણથી જે ભાવાર્થ આપેલો છે એ ભાવાર્થની હું કથા કરીશ. પણ મિત્રો, કથાને શરૂઆત કરવા પહેલાં આપ સૌને મારી વિનંતી છે કે જો કથા ગમે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટમાં જય શ્રી રામ જરૂર લખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો જ્યારે મેઘનાદ હનુમાનજીને રાવણના સભામાં લઈ આવે છે અને પછી રાવણ એના મંત્રીને કહે છે કે આને પૂછો કે આનું અહીંયા આવવાનું કારણ શું છે. ત્યાંથી શરૂઆત કરીએ. તો હવે જ્યારે સભામાં લઈ આવવામાં આવે છે હનુમાનજીને, તો હનુમાનજીએ રાવણને કયા સ્વરૂપમાં જોયો એમનું બધું વર્ણન થશે અને પછી રાવણ પણ હનુમાનજીને જોઈને વિચાર કરશે કે આ કોણ છે અને એનો આવવાનો હેતુ શું છે. અને હનુમાનજીના સ્વરૂપને જોઈને પણ રાવણ ખૂબ જ વિચાર કરે છે. તો આમાં હનુમાનજીનો રાવણ સાથે સંવાદ થશે અને રાવણનો પણ હનુમાનજી સાથે સંવાદ થશે. એ બધી કથા આપણે શરૂઆત કરીએ. હવે રાવણના પ્રભાવશાળી સ્વરૂપને જોઈને હનુમાનજીના મનમાં એક પ્રકારનો વિચાર ઉદ્ભવ થયો. ઇન્દ્રજીતના આ નીતિપૂર્ણ કર્મથી વિસ્મિત તથા રાવણના સીતાહરણ આદિ કર્મોથી ક્રોધિત હોવાથી લાલ આંખો કરીને ભયંકર પરાક્રમી હનુમાનજીએ રાક્ષસરાજ રાવણ તરફ જોયું. હવે અહીંયાથી રાવણના સ્વરૂપનું વર્ણન હનુમાનજી કરી રહ્યા છે. તે તેજસ્વી રાક્ષસરાજ સુવર્ણના બહુ મૂલ્યવાન અને તેજસ્વી મુગટ દ્વારા જેમાં મોતી જડવામાં આવ્યા હતા તે દીપી રહ્યો હતો. તેના જુદા જુદા અંગોમાં સુવર્ણના વિચિત્ર આભૂષણો એટલા સુંદર શોભાતા હતા જાણે માનસિક સંકલ્પ દ્વારા બનાવેલા હોય. એનામાં હીરા અને મૂલ્યવાન મણિરત્ન જડ્યા હતા. એ આભૂષણોથી રાવણની અદ્ભુત શોભા દેખાતી હતી. ઘણા મૂલ્યવાન રેશમી વસ્ત્રો એના શરીરની શોભામાં વૃદ્ધિ કરી રહ્યા હતા. તેણે લાલ રંગના ચંદનનો લેપ કર્યો હતો અને જાત જાતના વિચિત્ર રત્નોથી યુક્ત સુંદર અંગરાગથી એનું આખું અંગ શોભી રહ્યું હતું. એની આંખો જોવા જેવી લાલ લાલ અને ભયભીત કરનારી હતી અને વધારે ચમકદાર, તીક્ષ્ણ અને મોટી મોટી દાઢો તથા લાંબા લાંબા હોઠના કારણે એની શોભા બહુ અદ્ભુત લાગતી હતી. વીર હનુમાનજીએ જોયું, પોતાના 10 માથાથી સુશોભિત મહાબળી રાવણ વિવિધ પ્રકારના સર્પોથી ભરેલા અનેક શિખરો દ્વારા શોભાતા મંદરાચળ જેવો જણાતો હતો. એનું શરીર અને છાતી ચમકતા હારથી વિભૂષિત હતી. તે પૂર્ણ ચંદ્ર જેવા મનોરમ મુખ દ્વારા પ્રાંતકાળના સૂર્યની યુક્ત વાદળની જેમ તે શોભી રહ્યો હતો, જેમાં નૂપુર બંધાયેલા હતા. ઉત્તમ ચંદનનો લેપ થયેલો હતો. ચકળતા બાજુબંધ શોભાતા હતા. એવી ભયંકર ભુજાઓથી સુશોભિત રાવણ એવો લાગતો હતો જાણે 5 મસ્તકો ધરાવતા અનેક સર્પો દ્વારા સેવિત થઈ રહ્યો હોય. તે સ્ફટિકમણીથી બનેલા વિશાળ અને સુંદર સિંહાસન પર જે વિવિધ પ્રકારના રત્નોથી ચિત્રિત હતા, રંગબેરંગી સુંદર પાથરણાઓથી આચ્છાદિત હતું, એના પર બેઠો હતો. વસ્ત્રાભૂષણોથી સજી ધજીને અનેક યુવતીઓ હાથમાં ચામર લઈને આજુબાજુમાં ઊભી રહીને એની સેવા કરતી હતી. મંત્ર તત્વને જાણનાર દુર્ધર, પ્રહસ્ત, મહાપાર્શ્વ તથા નિકુંભ આ 4 રાક્ષસ જાતિના મંત્રીઓ એની પાસે બેઠા હતા. તે 4 રાક્ષસોથી ઘેરાયેલો બળાભિમાની રાવણ 4 સમુદ્રોથી ઘેરાયેલા સમગ્ર ભૂલોકના જેવો શોભાયમાન લાગતો હતો. જેમ દેવતાઓ દેવરાજ ઇન્દ્રને સાંત્વના આપે એ જ રીતે મંત્ર તત્વના જ્ઞાતા મંત્રીઓ તથા બીજા અનેક શુભચિંતક સચિવો એને આશ્વાસન આપી રહ્યા હતા. આ રીતે હનુમાનજીએ મંત્રીઓથી ઘેરાયેલા અત્યંત તેજસ્વી સિંહાસન આરૂઢ રાક્ષસરાજ રાવણને મેરુ શિખર પર વિરાજમાન પાણીથી ભરેલા વાદળા જેવો જોયો. ભયાનક પરાક્રમી રાક્ષસોથી પીડિત હોવા છતાં પણ હનુમાનજી અત્યંત વિસ્મિત થઈને રાક્ષસરાજ રાવણને બહુ ઝીણવટથી જોતા રહ્યા. તે તેજસ્વી રાક્ષસરાજને સારી પેટે નિહાળીને એના તેજથી મોહિત થઈને હનુમાનજી મનોમન વિચાર કરવા લાગ્યા.
અહો, આ રાક્ષસ રાજનું રૂપ કેવું અદ્ભુત છે, કેવું અનોખું ધૈર્ય છે, કેવી અનુપમ શક્તિ છે અને કેવું આશ્ચર્યજનક તેજ છે. આવું સગળા રાજોચિત લક્ષણોથી સંપન્ન હોવું કેટલા આશ્ચર્યની વાત છે. જો આનામાં અધર્મની પ્રબળતા ન હોત તો આ રાક્ષસ રાજ રાવણ ઇન્દ્ર સહિત સમગ્ર દેવલોકોનો સંરક્ષક બની શક્યો હોત. આના લોકનિંદિત ક્રૂરતાપૂર્ણ નિષ્ઠુર કર્મોના કારણે દેવતાઓ અને દાનવો સહિત બધા જ લોકો આનાથી ભયભીત રહે છે. આ કોપાયમાન થઈ જાય તો સમસ્ત જગતને એક સમુદ્રમાં ડૂબાડી શકે એમ છે, સંસારનો પ્રલય કરી શકે એમ છે. અમિત તેજસ્વી રાક્ષસ રાજના પ્રભાવને જોઈને એ બુદ્ધિમાન વાનરવીર આ રીતે અનેક પ્રકારની ચિંતાઓ કરતા રહ્યા. તો આ રીતે હનુમાનજીએ રાવણનું જે સ્વરૂપ જે સભામાં હતો એ સ્વરૂપનું હનુમાનજીએ વર્ણન કર્યું. અને હવે રાવણે પ્રહસ્ત દ્વારા હનુમાનજીને લંકામાં આવવાનું કારણ પૂછવું અને હનુમાનજીએ પોતે શ્રી રામના દૂત છે એમ જણાવ્યું. સમસ્ત લોકોને રડાવનારો મહાબાહુ રાવણ પિંગળ આંખોના હનુમાનજી સામે ઊભેલા જોઈને ઘણો જ રોષે ભરાઈ ગયો. હવે રાવણ વિચાર કરે છે. સાથે સાથે જાત જાતની આશંકાઓથી તેનો ઉત્સાહ ઠંડો પડી ગયો. તેથી તેજસ્વી વાનરરાજ વિશે વિચાર કરવા લાગ્યો. એટલે હવે રાવણ હનુમાનજી વિશે વિચાર કરે છે. શું આ વાનરના રૂપમાં સાક્ષાત ભગવાન નંદી અહીં પધાર્યા છે, જેમણે પૂર્વકાળમાં કૈલાસ પર્વત પર તેમનો ઉપહાસ કર્યો હતો, મને શાપ આપ્યો હતો? એ જ તો આ વાનર રૂપે અહીં આવ્યા નથી ને? અથવા આ રૂપમાં બાણાસુર તો આવ્યો નથી ને? એટલે એક વખત કૈલાસમાં રાવણે નંદી મહારાજનો મસ્કરી કરી હતી. તો એનાથી ક્રોધે ભરાઈને નંદીજીએ રાવણને શ્રાપ આપ્યો કે તું મને મારી આવી રીતે મસ્કરી કરી છે તો એક વાનર જ તારા અહંકાર તોડવામાં નિમિત્ત બનશે. તો આ રીતે તર્ક વિતર્ક કરતા રહીને રાજા રાવણે ક્રોધથી લાલ આંખો કરીને મંત્રીવર પ્રહસ્તને સમય અનુરૂપ ગંભીર અને અર્થયુક્ત વાત કહી. હવે રાવણ પ્રહસ્તને કહે છે, અમાત્ય, આ દુરાત્માને પૂછો તો ખરા, આ ક્યાંથી આવ્યો છે? આના આવવાનું કારણ શું છે? પ્રમદા વનને ધ્વંસ કરવામાં અને રાક્ષસોને મારી નાખવામાં આનો શું ઉદ્દેશ્ય હતો? મારી દુર્જયપુરીમાં આ આવ્યો છે એમાં આનું શું પ્રયોજન છે? અથવા આણે જે રાક્ષસો સાથે યુદ્ધ શરૂ કરી દીધું છે એમાં આનો શું ઉદ્દેશ્ય છે? આ બધી વાતો આ દુર્બુદ્ધિ વાનરને પૂછો. હવે રાવણના કહેવા પ્રમાણે પ્રહસ્ત જે એમનો મંત્રી છે એ બધું હવે હનુમાનજીને પૂછે છે. પ્રહસ્ત પૂછે છે. રાવણની આ વાત સાંભળીને પ્રહસ્તે હનુમાનજીને કહ્યું, હે વાનર, તમે ગભરાશો નહીં, ધૈર્ય રાખો, તમારું ભલું થાવ, તમારે ભય પામવાની જરૂર નથી. પ્રહસ્ત કહે છે, જો તમે ઇન્દ્રે મહારાજ રાવણની નગરીમાં મોકલ્યો છે તો સાચે સાચું કહી દો. હે વાનર, ગભરાશો નહીં, છોડી દેવામાં આવશે. અથવા જો તમે કુબેર, યમ અથવા વરુણના દૂત છો અને આ સુંદર રૂપ ધારણ કરીને અમારી આ નગરીમાં ઘૂસી ગયા છો તો એ પણ જણાવી દો. પ્રહસ્ત કહે છે, અથવા શું વિજયની અભિલાષા રાખનાર વિષ્ણુએ તમને દૂત બનાવીને મોકલ્યો છે? તમારું તેજ વાનરો જેવું નથી, માત્ર રૂપ જ વાનરનું છે. હે વાનર, અત્યારે સાચી વાત કહી દો, પછી તમને છોડી મૂકવામાં આવશે. જો ખોટું બોલશો તો તમારું જીવતા રહેવું અસંભવ બની જશે. અથવા બીજું બધું જવા દો, તમારો આ રાવણના નગરમાં આવવાનો ઉદ્દેશ્ય શું છે એ જણાવો. પ્રહસ્તે આ રીતે પૂછવાથી એ સમયે વાનર શ્રેષ્ઠ હનુમાને રાક્ષસોના સ્વામી રાવણને કહ્યું, હું ઇન્દ્ર, યમ અથવા વરુણનો દૂત નથી. કુબેર સાથે પણ મારી મિત્રતા નથી અને ભગવાન વિષ્ણુએ પણ મને અહીં મોકલ્યો નથી. હનુમાનજી કહે છે, હું જન્મજાત વાનર છું અને રાક્ષસ રાવણને મળવા માટે જ મેં એમના આ દુર્લભ વનને ઉજ્જડ કર્યું છે. ત્યાર પછી તમારા બળવાન રાક્ષસો મારી પાસે યુદ્ધની ઈચ્છાથી આવ્યા અને મેં મારા શરીરની રક્ષા માટે તેમનો સામનો કર્યો છે. દેવતાઓ અથવા અસુરો પણ મને અસ્ત્ર અથવા પાંચથી બાંધી નથી શકતા. એના માટે મને બ્રહ્માજી પાસેથી વરદાન મળ્યું છે. હનુમાનજી કહે છે, રાક્ષસ રાજને જોવાની ઈચ્છાથી જ મેં અસ્ત્રથી બંધન સ્વીકાર્યું છે. જો કે અત્યારે હું અસ્ત્ર મુક્ત છું, છતાં આ રાક્ષસોએ મને બંધાયેલો સમજીને જ અહીં લાવીને તમને સોંપ્યો છે. ભગવાન શ્રી રામચંદ્રજીનું થોડું કામ છે જેના માટે હું તમારી પાસે આવ્યો છું. હે પ્રભુ, હું અમિત તેજસ્વી રઘુનાથનો દૂત છું એમ સમજીને મારી આ હિતકારક વાતને સાંભળો. તો હવે હનુમાનજી શ્રી રામના પ્રભાવનું વર્ણન કરે છે અને
રાવણને સમજાવે છે એ આપણે આવતા ભાગમાં કથા કરીશું. તો શરીરથી સ્વસ્થ રહો અને મનથી મસ્ત રહો, ભક્તિ કરતા રહો અને મારી કથા સાંભળતા રહો. ગમે તો લાઈક કરો, શેર કરો.